આજથી પૂર્વે 1800 વર્ષ ઉપર પંજાબમાં મેદનીપુર પાસે હર નામના ગામમાં શેઠિયા પરિવાર રહેતો અને ત્યાં વડીલો પૈસાના ધરીધરનો મુખ્ય ધંધો કરતા, જેથી શેઠિયા કહેવાયા. ત્યારબાદ વડીલો ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુર વસ્યા. ત્યાંથી પછી રાજસ્થાનમાં બુંટીકોટા અને ઊંઝામાં આવીને વસ્યા. વિક્રમ સંવત 625માં ત્યાં ઘણી પેઢીઓ રહ્યા. બાદ વિક્રમ સંવત 1183ના પોષ સુદ 7ના દિવસે વિજાપુર તાલુકના ગામ બંઢનજમાં જોઈતારામ નામના બાપા વસ્યા. તે સમય જતાં પરિવારમાં વેંડીશ બાપા નામના થયા. ત્યાંથી પરિવારની વંશાવલીની શરૂઆત થાય છે. વેંડીશના ભીમજી અને પરબત નામે બે દીકરા થયા, જેમાં ભીમજી બાપાનો વંશજો ભીમાણી અને પરબત બાપાના વંશજો પરવડિયા કહેવાયા. શ્રી ભીમજી બાપા પ્રથમ ઊંઝા રહ્યા અને ત્યાંથી મહેસાણા વસ્યા. ત્યાંથી લાડલોલ શિકરા થઈને દુધાઈ આવીને વસ્યા. તે સમયકાલ દરમિયાન કુટુંબમાં એક વાર 12 વર્ષની બાળકુમારી શ્રી મેઘબાઈ ઉર્ફે પ્રેમબાઈ નામે ઓળખાતા, જે ખૂબ જ દયાળુ અને ભક્તિભાવપૂર્ણ સાધુ સંતોની સેવા પૂજા ને સત્સંગ કરતા અને સાધુઓને ભોજન આપતા. એક દિવસ સિદ્ધ સાધુ મહારાજની હાજરીમાં મેઘબાઈની ભાભીએ સતી માતા ઉપર શંકા કરીને મેનું માર્યું કે સાધુની જોડે ખોટો સંબંધ ધરાવે છે. ત્યારે સતી શ્રી મેઘબાઈથી સહન ના થયું અને સોને દેખતા જમીન પર થપટ મારી. જમીન ફાટી અને તેમાં સતી માતા મેઘબાઈ ધરતીમાં સમાઈ ગયા, જેથી સતી માતા તરીકે આજે પણ પૂજાય છે. સંવત 1660ના મહાસુદ તેરસ રવિવારના રોજ દુધાઈ ગામની ભાગોળે જમીનમાં સમાયા, જે સમસ્ત ભીમાણી તથા પરવડિયા કુટુંબની સતી માતા તરીકે પૂજનીય છે. શ્રી જીવરાજ દાદાનો સંપૂર્ણ ઇતિહાસ શેઠિયા પરિવારની પરવડિયા શાખા સાથે જોડાયેલો છે, જેમના વડીલ વાસાબાપા સંવત 1686માં કચ્છના શિખરા ગામે આવીને વસ્યા અને ત્યારબાદ તેમનો પરિવાર રાજપર અને ગઢશીશામાં પણ સ્થાયી થયો. વાસાબાપાના દીકરા જીવરાજભાઈ એક દિવસ કિંમતી સોનાના દાગીના પહેરીને સીમા ગાયો ચરાવી રહ્યા હતા. ત્યારે ઘારેણાની લાલચમાં એક ક્રૂર પરધીની દાનત બગાડી. દાદાએ પોતાના પશુધાની રક્ષા કાજે અધિકમ ઊભા રહીને પ્રતિકર કર્યો, પરંતુ તે કપટી પરધીએ બળજાબરીથી તેમના બધા દાગીના લૂંટાઈ લીધા અને અંતે તેમને નદીના ઊંડા પાણીમાં ડૂબાડીને શહીદ કરી દીધા. પશુધન અને ક્ષત્રિય ધર્મની રક્ષા કાજે આપેલા આ પરમ બલિદાનને કારણે નદીના કાંઠે તેમની પવિત્ર કંભી વીરગતિ સ્મારક આવેલી છે અને તેઓ સમસ્ત પરવડિયા પરિવારના પૂજનીય શુરધન સુરપુર દાદા તરીકે અમર થઈ ગયા. પરિવાર દ્વારા દર વર્ષે આષાઢ સુદ નોમના રોજ તેમનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવે છે, તેમજ ધર્માસની અજવાળી ચૌદસ પડવામાં આવે છે, જે દિવસે ઘરમાં વળોનું કરવામાં આવતું નથી અને ખીર રાંધીને સાથે બેસીને જમવાનો તથા નિયાણીઓને જમાડવાનો પવિત્ર મહિમા છે. તો મિત્રો, આ હતી શ્રી જીવરાજ દાદાની શુભ કથા. હે જીવરાજ દાદા હો, પરવદિયા કુળના પાળન્યાર, ગૌરક્ષા માટે આપી દેહોની આહુતિ. અષાદ સુડનોમનીએ રાતે સુરધન થઈને આવ્યા ઘર આંગણે. જય હો જીવરાજ દાદા. હે જીવરાજ દાદા હો, પરવદિયા કુળના પાળન્યાર, ગૌરક્ષા માટે આપી દેહોની આહુતિ. અષાદ સુડનોમનીએ રાતે સુરધન થઈને આવ્યા ઘર આંગણે. જય હો જીવરાજ દાદા.
જય જીવરાજ દાદા.